સ્ટાન્ડર્ડ 9 ડોલ્ફિન, એમાં છે રીડ 1 ડિયર ડોલ્ફિન. મિત્રો, આપણે જેવી રીતે 8મા ધોરણમાં તમે 5 એક્સ્ટ્રા જે રીડ્સ હતા એ આપણા સિલેબસમાં હતા, એવી જ રીતે અહીંયા 9મા ધોરણમાં આખી એક બુક છે જે તમારે એક્સ્ટ્રા રીડિંગ માટેની છે, જેનું નામ છે ડોલ્ફિન, જે તમારે લેવાની છે. જેમાં રીડ્સ આપેલા છે અને એની ઉપરથી પેરેગ્રાફમાંથી જે સવાલ જવાબ છે એ આપણને પરીક્ષામાં પૂછાય છે. તો એમાંથી જે પહેલું રીડ છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જેનું નામ છે ડિયર ડોલ્ફિન, કે ડોલ્ફિન વિશેની જે માહિતી છે એમાં આપેલી છે. તો તમે સાઈડમાં ફોટો છે એમાં જોઈ શકો છો, 3 ડોલ્ફિનનો ફોટો છે, એને મિત્રો ડોલ્ફિન કહેવાય છે. અને એની વિશેની ઘણી બધી માહિતી છે એ આપણે આ રીડમાંથી મેળવવાના છીએ. સો લેટ સ્ટાર્ટ અવર રીડ. અ જોક, મેન એન્ડ ડોલ્ફિન, કે માણસ અને ડોલ્ફિનનો એક જોક્સ આપેલો છે. વોટ ઇઝ ધ સિમિલારિટીઝ બિટવીન અ ડોલ્ફિન એન્ડ અ મેન, કે માણસ અને ડોલ્ફિન વચ્ચે શું સામ્યતા રહેલી છે. દે આર બોથ સેડ ટુ બી ઇન્ટેલિજન્ટ, કે એવું કહેવાય છે કે માણસ અને ડોલ્ફિન છે એ બંને ઇન્ટેલિજન્ટ છે. આપણને ખબર છે કે ડોલ્ફિન પણ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે, એવી જ રીતે માણસ અને ડોલ્ફિન છે એ બંને ઇન્ટેલિજન્ટ છે. બટ નો વન કેન પ્રૂવ ધીસ, પણ બેમાંથી એક કોઈ તે વાત સાબિત કરીએ કે એમ નથી કે અમે ઇન્ટેલિજન્ટ છીએ, બરાબર. તો આ એક જોક્સ હતો કે વોટ ઇઝ સિમિલરિટીઝ બિટવીન ડોલ્ફિન એન્ડ મેન, કે માણસ અને ડોલ્ફિન વચ્ચે શું સામ્યતા રહેલી છે. તો કે શું કીધું કે બંને છે એ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે, હોશિયાર છે બંને, પણ બેમાંથી એક પણ પોતાની હોશિયારી છે એ સાબિત કરી શકતા નથી. મેજર ફેક્ટ્સ અબાઉટ ડોલ્ફિન, કે ડોલ્ફિન વિશેની મુખ્ય માહિતી છે એ કઈ કઈ છે. ડોલ્ફિન્સ આર મેમલ્સ, કે ડોલ્ફિન છે એક મેમલ છે. મેમલ એટલે કે તે પોતાના બચ્ચાને જન્મ આપે છે અને એને પોતાનું દૂધ પીવડાવે છે, અને મેમલ્સ કહેવાય, બરાબર. ડોલ્ફિન્સ આર મેમલ્સ, દે ફીડ ધેર યંગ વન્સ એટ ધેર સ્મોલ અડર્સ, કે ડોલ્ફિન જે છે એને મેમલ પ્રાણી કહેવામાં આવે છે અને એ પોતાના યંગ વન્સ એટલે કે પોતાના બચ્ચાને પોતાના આંચળમાંથી દૂધ પીવડાવે છે. ડોલ્ફિન્સ કેન સ્વિમ અપ ટુ 260 મીટર્સ બિલો ધ સરફેસ ઓફ ધ ઓશિયન, કે ડોલ્ફિન્સ છે એ દરિયામાં 260 મીટર નીચે જઈને તરી શકે છે. એના સરફેસથી 260 મીટર નીચે જઈને ડોલ્ફિન છે એ દરિયામાં તરી શકે છે. ઓલ્ધો દે આર મેઇનલી શેલો ડાઇવર્સ નોટ ડીપ, અને તેમ છતાં જે ડોલ્ફિન્સ જે છે એ શેલો ડાઇવર્સ એટલે કે એ દરિયામાં આમથી આમ પાણીમાંથી જે ડાઇવ્સ કરતી હોય છે પણ એ ખૂબ જ નીચે સુધી જતી નથી. એ શેલો એકદમ એટલે કે સરફેસથી થોડીક જ નીચે જાય છે અને પાછી ફરીથી ઉપર આવી જાય છે અને ડાઇવ કરે છે. ડોલ્ફિન્સ કેન સ્ટે અપ ટુ 15 મિનિટ્સ અંડર વોટર, કે એ પાણીમાં 15 મિનિટ સુધી નીચે રહી શકે છે. However, they usually stay there only a few minutes while diving, અને જ્યારે એ ડાઇવ કરે છે એટલે કે પાણીમાં એ જ્યારે કૂદકો મારે છે, એક કૂદકો મારીને પાછું અંદર જાય, બીજો કૂદકો મારે છે, પાછું અંદર જાય છે, ત્યારે એ પાણીમાં થોડીક જ ક્ષણ સુધી રહે છે, તરત બહાર આવી જાય છે. પણ એ રહી કેટલી મિનિટ શકે છે, તો કે 15 મિનિટ એ પાણીમાં રહી શકે છે. ડોલ્ફિન્સ યુઝ ટેકનિક કોલ્ડ ઇકોલોકેશન ટુ ફાઇન્ડ ફૂડ એન્ડ ધેર પાથ ઇન ધ સી, કે ડોલ્ફિન્સ છે એ દરિયામાં પોતાનું ફૂડ એટલે કે ખાવાનું શોધવા માટે અને એનો રસ્તો શોધવા માટે શેનો ઉપયોગ કરે છે, તો કે ઇકોલોકેશન, જેને કહેવાશે કે પડઘા દ્વારા, અવાજના પડઘા દ્વારા એને ખબર પડી જાય છે કે અહીંયા મારું ફૂડ છે કે અહીંયા મારો રસ્તો છે. તો એના દ્વારા ડોલ્ફિન્સ છે એને ખબર પડી જાય છે. ઘણી વખત આપણે મૂવી જોતા હોઈએ છીએ તો કોઈ બોટમાં કે શિપમાં જતું હોય તો એનો અવાજ આવે તો તરત જ ડોલ્ફિન છે એ દિશામાં પહોંચી જાય છે. તો એનો અવાજના પડઘા ઉપરથી એ પોતાની જવાનો રસ્તો અને પોતાનું ફૂડ છે એ ગોતે છે. ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ્સ, કે ડોલ્ફિન છે એ સામાજિક પ્રાણી છે. જેવી રીતે માણસ એક સામાજિક પ્રાણી છે એવી જ રીતે ડોલ્ફિન પણ એક સામાજિક પ્રાણી છે. may live in group and cooperate with one another for activities like gathering food, કે ડોલ્ફિન્સ છે એ ગ્રુપમાં રહે છે એટલે કે ટોળામાં રહે છે અને એકબીજાને મદદરૂપ થાય છે
કે જમવાનું ગોતવામાં કે કોઈ રસ્તો ગોતવામાં એ એકબીજાને મદદરૂપ થાય છે, એકબીજાની સાથે રહે છે અને તે દરેક પ્રવૃત્તિ છે એમાં સાથે ભાગ લે છે અને સહકાર આપે છે. There are 32 species of ocean dolphins and 5 species of river dolphins. કે એની હવે પ્રજાતિ કેટલી છે? તો કે 32 જેટલી પ્રજાતિ છે એ દરિયાઈ ડોલ્ફિનની છે અને 5 જેટલી જે પ્રજાતિ છે એ નદીમાં રહેતી ડોલ્ફિનની છે. The largest dolphin is the killer whale, which can grow up to 6.1 meter long. અને સૌથી લાંબી અથવા તો મોટી તમે કહી શકો એ જે ડોલ્ફિન છે એનું નામ શું છે? તો કે એનું નામ કિલર વ્હેલ છે, જે 6.1 મીટર જેટલી લાંબી હોય છે. The most popular dolphin is the bottlenose dolphin, which can grow up to 2.5 to 2.8 meters. અને મોસ્ટ પોપ્યુલર એટલે કે સૌથી પ્રખ્યાત જે ડોલ્ફિન છે, ફેમસ ડોલ્ફિન છે, એ કઈ છે? તો કે એનું નામ છે બોટલ નોઝ ડોલ્ફિન. અને એ છે વિચ કેન ગ્રો અપ ટુ 2.5 to 2.8 મીટર્સ, કે જે 2.5થી 2.8 મીટર જેટલી લંબાઈ છે એ ધરાવે છે. ડોલ્ફિન્સ આર વાર્મ બ્લડેડ એન્ડ ધેર ઇન્ટરનલ ટેમ્પરેચર ઇઝ અરાઉન્ડ 36 ડિગ્રી સેલ્સિયસ. કે ડોલ્ફિન છે એનું લોહી છે એ કેવું હોય છે? તો કે એકદમ ગરમ હોય છે. એન્ડ ધેર ઇન્ટરનલ ટેમ્પરેચર કે એના શરીરનું અંદરનું તાપમાન છે એ કેટલું હોય છે? 36 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ટુ મેન્ટેન ધીસ ટેમ્પરેચર દે હેવ અ થીક લેયર ઓફ ફેટ કોલ્ડ બ્લબર જસ્ટ બિલો ધ સ્કિન. અને એના શરીરની અંદરનું આ તાપમાન છે એ જાળવી રાખવા માટે એને એવી જાડી ચામડીની જરૂર પડે છે, જે જાડી ચામડીનું નામ શું છે? બ્લબર. અને એ ક્યાં હોય છે? તો કે જસ્ટ બિલો ધ સ્કિન, કે એની જે બહારની સ્કિન એટલે કે ચામડીની પરત હોય છે એ પરત પછી તરત જ આ બ્લબર નામનું જે જાડી ચામડીનું પડ હોય છે એ હોય છે, જેથી કરીને એની શરીરના અંદરનું તાપમાન છે એ મેન્ટેન થાય. કારણ કે દરિયાનું પાણી છે એ એટલું બધું ગરમ હોતું નથી, તેમ છતાં એના શરીરનું તાપમાન છે એ 36 ડિગ્રી હોય છે. તો જેથી કરીને એની બહારની જે ચામડી છે એની નીચે તરત જ બીજું પડ જે હોય છે એ બ્લબરનું હોય છે, જે થીક હોય છે એટલે કે જાડું હોય છે. ધ એવરેજ બોટલનોઝ ડોલ્ફિન્સ બ્રેઇન વેઇટ 1500 to 1600 ગ્રામ્સ. કે એવરેજ એટલે કે સામાન્ય રીતે જે આ બોટલનોઝ ડોલ્ફિન્સ છે એના મગજનો વજન છે એ કેટલો હોય છે? તો કે 1500 થી 1600 ગ્રામ જેટલો હોય છે. વાઇલ એવરેજ હ્યુમન બ્રેઇન વેઇટ્સ 1200 to 1300. અને જ્યારે આપણે માણસોની વાત કરીએ તો સામાન્ય રીતે માણસના મગજનો વજન છે એ કેટલો હોય છે? તો કે 1200 થી 1300 ગ્રામ હોય છે. એટલે કે આપણી કરતાં ડોલ્ફિન છે એને હેવી બ્રેઇન્સ હોય છે. This is not the final evidence of dolphins' intelligence, as many other factors might be the cause of intelligence according to scientists. અને એનો મગજ છે એ આપણી કરતાં વધારે વજનવાળું છે એ એક જ માત્ર એવી માહિતી નથી કે જે સાબિત કરે છે કે ડોલ્ફિન્સ છે એ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે, પરંતુ વૈજ્ઞાનિકોના મતે એવી પણ ઘણી બધી માહિતી છે જે સાબિત કરે છે કે ડોલ્ફિન છે એ ખૂબ જ ઇન્ટેલિજન્ટ હોય છે. તો આપણે જોઈએ, dolphins can make a unique signature whistle that may help individual dolphin recognize each other or make some other kind of conversation. કે ડોલ્ફિન છે એ દરેક ડોલ્ફિનનું સિગ્નેચર, ઇટ મીન્સ કે એને કંઈ પેપરમાં સાઇન કરવાની નથી, પણ પોતાની ઓળખ આપવા માટેની જે એની પ્રવૃત્તિ છે, એ જે એક્ટિવિટી કરે છે, એ જે કન્વર્ઝેશન કરે છે, એ દરેક ડોલ્ફિન છે એને પોતાનું યુનિક હોય છે, જેથી કરીને એ એકબીજાને ઓળખી શકે છે અને કંઈક કન્વર્ઝેશન એટલે એની વચ્ચે જે વાતચીત થતી હોય છે એને એ સમજી શકે છે. બોટલનોઝ ડોલ્ફિન કેન સ્વિમ 5 to 12 કિલોમીટર્સ પર અવર, although they can reach up to 32 કિલોમીટર પર અવર. કે બોટલનોઝ ડોલ્ફિન જે છે એ 5 થી 12 કિલોમીટર સુધી એ તરી શકે છે, 12 કિલોમીટરની ઝડપે તરી શકે છે. અલ્ધો દે કેન રીચ અપ ટુ 32 કિલોમીટર પર અવર, અને ક્યારેક તો તે 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ સ્વિમ કરી શકે છે. ડોલ્ફિન્સ એન્ડ લેંગ્વેજ, કે ડોલ્ફિન અને ભાષા. ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન હુ નેવર શટ અપ. કે ડોલ્ફિન છે એ બાળકો જેવી હોય છે જે ક્યારેય ચૂપ રહેતી નથી, એટલે કે સતત બોલ્યા રાખે છે. તે કોન્સ્ટન્ટલી મેક સાઉન્ડ્સ, અને તે
હંમેશા કોન્સ્ટન્ટલી એટલે વારાફરતી એ અવાજ છે એ કર્યા રાખે છે. ધેર આર 2 ટાઈપ્સ, કે એના 2 પ્રકાર છે, સાઉન્ડ્સ ફોર કન્વર્ઝેશન એન્ડ સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. કે એ 2 પ્રકારના અવાજ કરે છે. એક જે અવાજ છે એ શેનો છે, તો કે એક છે એ એના અવાજ છે એ વાતચીતનો અવાજ છે, એકબીજા સાથે વાતચીત કરવા માટે અવાજ કરે છે. અને બીજો અવાજ છે એ ફાઇન્ડિંગ વે ઇન ધ સી, કે દરિયામાં પોતાનો રસ્તો ગોતવા માટે એ અવાજ કરે છે. ડોલ્ફિન યુઝ ધેર સ્ક્વિલ્સ, લોંગ હાઈ ક્રાય ટુ ગીવ ઇન્ફોર્મેશન એન્ડ વિસલ ટુ એક્સપ્રેસ ઇમોશન. કે પોતાના સ્ક્વિલ્સ છે અને એના જે વિસલ્સ છે એને પોતાના ઇમોશન્સ જે એક્સપ્રેસ કરવા માટે, એની લાગણી વ્યક્ત કરવા માટે એનો ઉપયોગ કરે છે. ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર, અથવા તો જો ભય છે એને કોઈનાથી ખતરો છે તો એ પણ એનાથી જણાવે છે. અવેલેબિલિટી ઓફ ફૂડ ટુ કલેક્ટ ફાર સ્વિમિંગ ડોલ્ફિન ઇન અ હર્ડ, અથવા તો જો નજીકમાં કોઈ પણ જગ્યાએ ખોરાક છે તો એનાથી પણ એ પોતાના સ્ક્વિલ અને વિસલનો ઉપયોગ કરીને જણાવે છે. અથવા તો ફૂડ કલેક્ટ કરવા માટે દરિયામાં ખૂબ જ દૂર સુધી જવું પડશે, તે એવા બધા ઇમોશન પણ એ પોતાના વિસલ અને સ્ક્વિલ્સથી જણાવે છે. ફિમેલ ડોલ્ફિન ઓફન એક્ટ એઝ મિડવાઇવ્સ, ઇટ મીન્સ નર્સિસ ટુ ન્યૂ મધર્સ. એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર ઇન ધ ગ્રુપ. ઓકે, તો જે ફિમેલ ડોલ્ફિન જે છે એ શું કરે છે, તો કે મિડવાઇવ્સ એટલે કે એક નર્સની જેમ એ ટ્રીટ કરે છે બધાને. નર્સની જેમ એટલે કઈ રીતે, તો કે ટુ ન્યૂ મધર્સ, કે જે નવા માતા બની છે એને એ નર્સની જેમ ટ્રીટ કરે છે. એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર્સ ઇન ધ ગ્રુપ, અને દરેક ડોલ્ફિન છે એ પોતાના ગ્રુપમાં રહેલી દરેક ડોલ્ફિન વિશે એની કેર કરે છે, એની સંભાળ લે છે. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓફ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ, કે વૈજ્ઞાનિકોએ ડોલ્ફિનની સાઉન્ડ પેટર્ન્સ એટલે કે એ જે જુદા જુદા રીતના અવાજ કરે છે એ પેટર્નનો સાયન્ટિસ્ટ જે વૈજ્ઞાનિકો છે એને એની સ્ટડી કરી છે. હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર, કે માણસ અને ડોલ્ફિન એ બંનેની જે સાઉન્ડ પેટર્ન્સ એટલે કે અવાજ જે આપણે બોલીએ છીએ એ પેટર્ન એટલે કે એની પ્રકૃતિ છે એ કેવી છે, તો કે એક સરખી છે. ઇટ કેન બી સેડ દેટ ડોલ્ફિન્સ હેવ લેંગ્વેજ, કે એવું કહેવાય છે કે ડોલ્ફિન છે એમને પોતાની ભાષા છે, બટ એટ પ્રેઝન્ટ વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર લેંગ્વેજ. પણ એટ પ્રેઝન્ટ એટલે કે હાલની પરિસ્થિતિએ આપણે એની ભાષા છે એ સમજી શકતા નથી. ડોલ્ફિન્સ એન્ડ ઇન્ટેલિજન્સ. અ ડોલ્ફિન્સ બ્રેઇન ઇઝ હેવિયર ધેન અ હ્યુમન બ્રેઇન, કે ડોલ્ફિનનું મગજ છે એનો વજન માણસના મગજના વજન કરતાં વધારે છે. દે હેવ ધ હાઈએસ્ટ બ્રેમ બોડી વેઇટ રેશિયો અમોંગ ઓલ એનિમલ્સ, અને દરેક પ્રાણીની વાત કરીએ તો કે બધા પ્રાણીમાંથી સૌથી વધારે બોડીનો વેઇટ એટલે કે એના શરીરનો વજન છે એ કોનો હોય છે, તો કે ડોલ્ફિનનો હોય છે. એક્સેપ્ટ હ્યુમન બીંગ્સ, કે માણસને બાદ કરતા. ડ્યુ ટુ ધીસ બિગ બ્રેઇન દે આર ઇઝી ટુ ટ્રેન, અને એને ખૂબ જ વિશાળ મગજ હોવાથી એને ટ્રેન કરવા સહેલા છે, એટલે કે એને તમે ટ્રેનિંગ આપી શકો છો. ઘણી બધી જગ્યાએ ફોરેનમાં ડોલ્ફિન શો યોજાય છે, જેમાં ડોલ્ફિન છે એનો જે ટ્રેનર હોય છે એ જેવી રીતે એને ઈશારા કરે એ રીતે ડોલ્ફિન છે એ કામ કરતી હોય છે, એ આપણે જોઈ શકીએ છીએ. દે કેન બી ગુડ ફ્રેન્ડ ઓફ હ્યુમન બીંગ્સ, કે તે માણસના સારા મિત્રો છે એ બની શકે છે. ડોલ્ફિન્સ ઇન ડેન્જર. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ટુ ડોલ્ફિન ઇઝ મેન, કે ડોલ્ફિનનો સૌથી જો કોઈ પણ જેનાથી ખતરો હોય એ કોણ છે, તો કે એ માણસ છે. શા માટે, તો કે મોસ્ટ ઓફ ધ ડોલ્ફિન્સ આર કિલ્ડ બાય ઇલીગલ ડાયનામાઇટ ફિશિંગ બાય કેચિંગ ધેમ ઇન ફિશિંગ નેટ્સ, કે ઘણી બધી ડોલ્ફિન્સ છે એને મારી નાખવામાં આવે છે ગેરકાયદેસર રીતે. જે લોકો માછીમારીની પ્રવૃત્તિ કરે છે ગેરકાયદેસર રીતે પોતાની નેટમાં એટલે કે પોતાની જાળમાં આને પકડી લે છે. ધેર એક્સિડન્ટ્સ વિથ બોટ્સ, અને અથવા તો તેના દરિયાઈમાં જે બોટ હોય છે, શિપ હોય છે, એની સાથે એક્સિડન્ટ એની સાથે અથડાવાથી પણ એનું મૃત્યુ થાય છે. મરીન પોલ્યુશન એટલે કે દરિયાનું જે પ્રદૂષણ છે એનાથી પણ એવું થાય છે. ડિઝીઝ એનાથી દરિયામાં જો કોઈ પ્રદૂષણ થયું હોય તો રોગ ફેલાય છે, એનાથી પણ થાય છે. એન્ડ અધર પ્રોબ્લેમ્સ, કે બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જેનાથી ડોલ્ફિન્સ છે એ ડેન્જરમાં છે. 95% ઓફ ડોલ્ફિન્સ ડેથ આર ડ્યુ ટુ મેન મેડ કોઝિસ, એમાંથી 95% ડોલ્ફિન્સના મૃત્યુ છે એ કોના દ્વારા થાય છે, તો કે માણસ અથવા તો માણસ દ્વારા થયેલી પ્રવૃત્તિ દ્વારા 95% ડોલ્ફિન્સ જે છે એના મૃત્યુ થાય છે. પોલ્યુશન ઇન ધ ફોર્મ ઓફ ઓઇલ,
chemicals and metal in the natural environment of the dolphin is one more threat. કે પોલ્યુશન એટલે કે પ્રદૂષણ ઇન ફોર્મ ઓફ ઓઇલ, એટલે કે ઓઇલ લઈ જવા, ઓઇલ છે મોટા ભાગનું ઓઇલ છે એ દરિયાઈ માર્ગે પહોંચાડવામાં આવે છે, બરાબર. તો એ ઓઇલ છે, કેમિકલ્સ જે છે, પછી કોઈક મેટલ છે, ઇન ધ નેચરલ એન્વાયરમેન્ટ ઓફ ધ ડોલ્ફિન ઇઝ વન મોર થ્રેટ, કે કુદરતી નિવાસસ્થાન જે ડોલ્ફિનનું છે, જે કે દરિયાઈ જે સમુદ્ર છે ત્યાં ડોલ્ફિન્સ છે સૌથી વધારે રહે છે. તો એ માર્ગે આ બધા કેમિકલ્સ છે, ઓઇલ છે, મેટલ છે, એ બધાનું વહન કરવામાં આવે છે. તેથી ઘણી વખત અકસ્માત થાય છે અને એ બધું પ્રદૂષણ છે એ દરિયામાં ઠલવાય છે, જેથી કરીને પણ ડોલ્ફિન છે એને ખતરો છે. It causes illness and high infant mortality, death of the young one rat. અને એના લીધે શું થાય છે કે એક રોગ છે એ ડોલ્ફિનમાં થાય છે, અને ઘણી વખત એવું થાય છે કે નવા જન્મેલા જે ડોલ્ફિન હોય છે એ આ રોગ સામે ટક્કર ઝીલી શકતા નથી અને પરિણામે મૃત્યુ પામે છે. ડ્યુ ટુ પોલ્યુશન પ્રિફર ટુ મૂવ અવે, અને અથવા તો પ્રદૂષણના લીધે એ જે જગ્યાએ વસવાટ કરે છે તેનાથી એ દૂર જતા રહે છે. ડોલ્ફિન્સ આર ઓલ્સો કોટ એન્ડ હન્ટ ફોર સ્પોટ, કે ડોલ્ફિન છે એનો શિકાર પણ કરવામાં આવે છે. સમટાઇમ્સ દે આર શોટ આઈધર ટુ રિડ્યુસ ધેર પ્રેઝન્સ ઇન ફિશિંગ એરિયાઝ ઓર ઇવન ફોર બેટ, ઇટ મીન્સ ફૂડ પુટ ઓન અ હુક ટુ કેચ ફિશ. કે ઘણી બધી વખત શું થાય છે કે એને ગોળી મારવામાં આવે છે, અથવા તો ઘણી બધી વખત જે માછલીઓના શિકાર કરવા માટેનો જે હુક હોય છે એ હુક છે એ દરિયામાં નાખેલો હોય છે, અને એમાં જે ખોરાક હોય છે એ લેવા માટે ડોલ્ફિન્સ પોગી જાય છે, અને એના લીધે પરિણામે માછલીઓની જગ્યાએ એનો શિકાર છે એ પણ થઈ જાય છે. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ડોલ્ફિન પ્રોગ્રામ્સ, લોટ ઓફ ટુરિસ્ટ કેમ ઇન ધ ફીડિંગ એન્ડ બ્રીડિંગ એરિયા ઓફ ડોલ્ફિન, કે ડોલ્ફિનને બચાવવા માટેના જે પ્રોગ્રામ થાય છે એના લીધે ઘણા બધા ટુરિસ્ટ એટલે કે પ્રવાસીઓ છે એ આવે છે, અને ફીડિંગ એટલે એને ખવડાવે છે, અને બ્રીડિંગ એટલે પ્રોડક્શન ઓફ એનિમલ યંગ, આ એરિયાઝ ઓફ ડોલ્ફિન, કે ડોલ્ફિન જે વિસ્તારમાં રહે છે ત્યાં ઘણા બધા ટુરિસ્ટો આવતા થયા છે, અને એને ખવડાવવા માટે અને એને સાવચેતી રાખવા માટેના ઘણા બધા પ્રોગ્રામ થાય છે. ધીસ ડિસ્ટર્બ્સ ધ ડોલ્ફિન્સ એન્ડ ધેરફોર ધે ડાય અર્લિયર, અને એના લીધે ડોલ્ફિન છે એ ડિસ્ટર્બ થાય છે, અને જેના લીધે એના મૃત્યુ છે એ એનો જે જીવવાનો સમયગાળો હોય છે એનાથી ઓછા સમયગાળામાં થઈ જાય છે. ડોલ્ફિન્સ આર ઓલ્સો અ પાર્ટ ઓફ ફૂડ ચેઇન, કે ડોલ્ફિન છે એ પણ ખોરાક મેળવવા માટેની જે ચેઇન છે એનો એક પાર્ટ છે. દે આર ઇટન બાય શાર્ક્સ એન્ડ વેલ્સ, કે એ છે એનો શિકાર છે એ કોના દ્વારા કરવામાં આવે છે, તો કે શાર્ક માછલી જે છે અથવા તો મોટી વેલ્સ જે છે એના દ્વારા ડોલ્ફિન છે એનો શિકાર કરવામાં આવે છે. ચેન્જિંગ ક્લાઇમેટ એન્ડ લોસ ઓફ ફૂડ સોર્સિસ રિડ્યુસ ધ ચાન્સીસ ઓફ ધેર સર્વાઈવલ, કે વાતાવરણમાં આવો પલટો થવો અથવા તો લોસ ઓફ ફૂડ સોર્સિસ, કે એને ખોરાક મેળવવાના જે સ્ત્રોત છે એમાં ઘટાડો થવો, જેના લીધે પણ એના જીવવાના ચાન્સ છે એ ઓછા થઈ જાય છે. મેની લોઝ હેવ બીન પાસ ટુ પ્રોટેક્ટ ધ ડોલ્ફિન્સ બટ દે આર નોટ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેડ, કે ડોલ્ફિનને બચાવવા માટેના ઘણા બધા કાયદાઓ છે એનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પણ એ ડોલ્ફિનને બચાવવા માટેના જે કાયદા છે એનું સારી રીતે પાલન થતું નથી. ડોલ્ફિન્સ આર ડિસઅપિયરિંગ એટ એન અલાર્મિંગ રેટ, કે ડોલ્ફિન છે એ ખૂબ જ નાબૂદ થવા માંડી છે, ડોલ્ફિનની સંખ્યા છે એ ખૂબ જ ઘટવા લાગી છે, અને એ છે એ મિત્રો આપણી માટે સાવચેતીનો એક બેલ છે, કે જો આમને આમ ડોલ્ફિન છે એની સંખ્યા ઘટતી રહેશે તો મિત્રો આપણે એક સમય એવો આવશે કે ડોલ્ફિન જે છે એ નાશપ્રાય થઈ જશે, એટલે કે આપણને જોવા મળશે નહીં. તો અહીંયા મિત્રો આપણું રીડ છે એ પૂરું થાય છે.